પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમેરિકાથી ડિપોર્ટ કરેલા ભારતીયો પરત ફર્યા. ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને પ્લેન અમૃતસર પહોંચ્યું. પરત ફરેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ. ઇમિગ્રેશન વિભાગ દ્વારા અમૃતસરમાં જ ગુજરાતી પ્રવાસીઓની તપાસ કરવામાં આવી. અમેરિકાથી પરત ફરેલા ગુજરાતી આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં રહેતા ગુજરાતીઓ પરત ફરશે. પોલીસ દ્વારા તમામના નામ સરનામા પણ નોંધવામાં આવશે. આગામી દિવસોમાં પરત ફરેલા લોકોની પૂછપરછ થાય તેવી પણ શક્યતા. ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોમાં મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના. ગાંધીનગરના કલોલ, માણસા, બાપુપુરા સહિતના ગામમાં લોકો પાછા ફર્યા. લોકોએ વિવિધ દેશમાં અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ ડિપોર્ટ થયેલા નાગરિકોના પરિવાર સાથે સંપર્ક ટાળ્યો. ગાંધીનગરના માણસા તાલુકાના 3 લોકોને પણ અમેરિકાએ ડિપોર્ટ કર્યા. ગેરકાયદે અમેરિકા ગયેલા બોરુ ગામના દંપતી અને બાળકને ડિપોર્ટ કરાયા. બાળકને ડિપોર્ટ કરાયેલા કિરણસિંહ ગોહિલ પત્ની અને બાળક સાથે અમેરિકા ગયા હતા. લાખો રૂપિયા ખર્ચી 1 માસ અગાઉ અમેરિકા ગયા હતા. તેઓ ક્યારે પાછા આવશે તે અંગે પરિવાર અજાણ હોવાનો દાવો.